માનનીય દર્શકો, આજના લાઈવ ટ્રાન્સફોર્મેશન સિરીઝના આ નવા ભાગમાં આપનું સહર્ષ સ્વાગત છે. માનવ જીવન મૂળ રૂપે વિચારોની માળા જેવી રચના ધરાવે છે. દરેક વિચાર આપણા ભાવ, વ્યવહાર અને અંતે આપણા પરિણામોને ઘડી દે છે. તેથી જીવનમાં પરિવર્તન લાવવા માટેનો સૌથી શક્તિશાળી માર્ગ વિચારોને શુદ્ધ, સ્થિર અને પોઝિટિવ બનાવવાનો છે. વિચારો જેટલા નિર્મળ, જીવન એટલું જ તેજસ્વી. જો આપણે મનમાં કલુકુશિતતા, શંકા અથવા નેગેટિવ ભાવનાઓને જલતરો રાખીએ તો જીવન તેની અસર હેઠળ ઝૂકી જાય છે. પરંતુ જ્યારે મન ઉદારતા, સ્પષ્ટતા અને પ્રેરણાદાયી વિચારોની શ્વાસ લેવાનું શરૂ કરે છે, ત્યારે જીવન પોતે પ્રેરણાનું કેન્દ્ર બની જાય છે. પ્રતિક્રિયાઓના ભાર હેઠળ ચાલતું નહીં, પરંતુ સંકલ્પનાના પ્રકાશ હેઠળ વિકસતું. આપણે દરેક આત્મમંથન કરવું જોઈએ. મારા વિચારો મને આગળ ધપાવે છે કે પાછળ ખેંચે છે? જો જવાબ પાછળ ખેંચવાનો હોય તો બદલવાની શરૂઆત આજથી જ કરવી. પોઝિટિવ વિચાર એ જીવનને દિશા આપે છે, જ્યારે શુદ્ધ વિચાર જીવનને અર્થ આપે છે. અને જ્યારે દિશા અને અર્થ બંને સમાન તરંગ પર આવી જાય, ત્યારે વ્યક્તિ માત્ર જીવન જીવતો નથી, જીવનને પ્રેરણામાં પરિણમે છે. આથી હું આપણને આમંત્રિત કરું છું, આપનું મન શુદ્ધ કરો, વિચારને ઊંચા કરો અને જીવનને એક પ્રેરણા સ્ત્રોતમાં ફેરવો. કારણ કે જીવન માત્ર અનુભવવા માટે નથી, જીવન તેજસ્વી કરવાનું પણ છે. ધન્યવાદ.